જો હું તમને એમ કહું કે વિટામિન, પ્રોટીન્સ, મિનરલ્સ જેવા પોષક તત્વો ફક્ત એક જ ફૂડમાંથી મળી શકે છે, તો તમે માનશો? વાત તદ્દન સાચી છે. આ બધું જ મળે છે એકમાત્ર ધાન્ય રાગીમાંથી. કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વોથી તરબોર રાગી બાળકો અને માતાઓ માટે તો અમૃત સમાન છે. જેમાં ફેટ પણ ઓછું હોય છે અને પાચનમાં પણ સરળ છે. રાગીમાંથી રાબ, ગોળ પાપડી, કેળાની પેનકેક, ચીલા કે પૂડા બનાવીને સ્વાદિષ્ટ વાનગીની મજા માણી શકાય છે. હવે તમે કહો, સ્વાદિષ્ટ ભોજન સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય આપે તેવા રાગીના ખોરાકને જીવનશૈલીમાં અપનાવવું જોઈએ કે નહીં? રાગી કે નાગલી ખાસ કરીને ઊંચાઈ ધરાવતા પ્રદેશમાં થાય છે, જે હલકા ધાન્ય પાકોની કેટેગરીમાં આવે છે, જેના કારણે તેનું મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ દ્વારા પોસ્ટ હાર્વેસ્ટિંગ લોસીસ પણ અટકાવી શકાય છે. ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને વધુ આર્થિક વળતર આપે છે રાગીનું ઉત્પાદન. ખેડૂતોની આર્થિક ઉન્નતિ સાથે શરીરની સ્ફૂર્તિ, સ્વાસ્થ્યને નિરોગી રાખવામાં અક્ષીર એવા રાગીના ફૂડને અપનાવીએ. શરીરને તંદુરસ્ત બનાવીએ, જીવનને રોગમુક્ત બનાવીએ, રાગી અપનાવીએ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં જારી.